ગોંડલ ભુણાવા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। જૂનાગઢથી એક યુટિલિટી જીપ રાપર તરફ જઈ રહી હતી ત્યારે ભુણાવા ચોકડી પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ઝાડ સાથે અથડાઈ હતી। કાર ઝાડ સાથે અથડાતા જ કારમાં સવાર 5 વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, તો અન્ય 6 વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે। અકસ્માતના પગલે 5 પરિવારો શોકના ગરકાવ થઈ ગયા છે। માહિતી આપી રહ્યા છે આજ બાબતે ફોનલાઈન પર દેવાંગ ભુજાણી। દેવાંગ, કઈ રીતે બની સમગ્ર ઘટના? ચોક્કસપણે નિપુલ, ગઈકાલે મોડી રાત્રે જે ભુણાવા પાટિયા પાસે યુટિલિટી જુનાગઢ તરફથી આવી રહી હતી, એક ઝાડ સાથે અથડાતા 4 પુરુષ અને એક મહિલાનું ઘટના ઉપર જ મૃત્યુ પામ્યા હતા। અન્ય 10 જેટલા લોકોને ઈજા થતા 5 લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને 5 જેટલા લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસ કરી રહી છે। જી દેવાંગ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।